હર હર મહાદેવ વિદ્યાર્થી મિત્રો, આપણે જે મેથ્સ એકડે એકથી ગણવાનું ચાલુ કર્યું છે તેનું જે ચેપ્ટર છે નફો ખોટ, તેનો આ દાખલો છે. ભૂરો એક વસ્તુ 500માં ખરીદે છે. જો તે વસ્તુ ભૂરીને 700માં વેચે તો ભૂરીને હકીકતમાં કેટલા ટકા નફો થાય, આપણને એવું કીધું છે. હવે ભૂરીને નફો થશે કે ભૂરાને નફો થશે આપણે જોઈએ તો કે 500 રૂપિયાની ખરીદ કિંમત છે. અને મેં અગાઉના દાખલામાં પણ તમને કીધું છે, અહીંયા ખરીદ કિંમત એ હકીકતમાં કઈ કિંમત છે? મૂળ કિંમત છે. ભૂરીને કેટલામાં વેચે છે તો કે ભાઈ 700માં વેચી દેશે, તો 700 છે એ વેચાણ કિંમત છે. કેટલા રૂપિયાનો નફો થાય? સાહેબ 200 રૂપિયાનો છે એ નફો થશે. અને નફો અથવા ખોટ જ્યારે તમારે ટકાવારીમાં ગોતવી હોય તેનું સૂત્ર છે નફો ટકામાં બરાબર નફો રૂપિયામાં છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100. કેટલા રૂપિયા નફો થયો સાહેબ? સાહેબ 200 રૂપિયા નફો થયો. મૂળ કિંમત કેટલી આપી છે સાહેબ? 500 રૂપિયા આપેલી છે ગુણ્યા 100. અહીંયા આ બે મીંડા ઉડી જાય છે, 5 ચોક 20 થશે, તો હકીકતમાં અહીંયા 40% થશે. તો ભૂરાભાઈને કેટલા ટકા નફો થયો? તો કે ભાઈ 40% નફો થયો. આવા જ પ્રકારના જો તમારે 10 દાખલાઓ ગણવા હોય, સેલ્ફ પ્રેક્ટિસ કરવી હોય તો કમેન્ટ્સની અંદર મહાદેવ લખો, હું તમને મોકલી આપીશ.